શું તમે ક્યારેય વિચાર્યું કે તમે 60 વર્ષની ઉંમર પછી કેટલા વર્ષ વધુ જીવશો? જો હા, તો તમે એકલા નથી. આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણા સુવર્ણ વર્ષો સ્વસ્થ, ખુશહાલ અને ખૂબ લાંબા હોય. પણ શું તમે જાણો છો? કેટલાક નાના નાના સંકેત આપણને એવો અંદાજ આપી શકે છે કે આપણી ઉંમર કેટલી લાંબી હશે. જી હા, વિજ્ઞાને એવા 7 સંકેતોની ઓળખ કરી છે જે જણાવે છે કે આપણે 60 પછી કેટલું વધારે જીવીશું. અને આજે આપણે આ જ સંકેતો વિશે વાત કરવાના છીએ. આપણે આગળ વાત કરીએ એના પહેલાં, જો તમે અમારી સેહત સ્નેપ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવા સેહત સાથે જોડાયેલા વિડીયો તમને મળતા રહે. અને જો મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને એક સરસ કમેન્ટ જરૂર કરજો. તો ચાલો હવે પહેલા સંકેતથી શરૂઆત કરીએ, જે તમને દંગ કરી શકે છે. તે છે તમારી ચાલની ગતિ. કેટલી ઝડપથી કે ધીમે તમે ચાલો છો તે તમારા આયુષ્ય વિશે ઘણું બધું જણાવી શકે છે. શોધ જણાવે છે કે જે લોકો 60 પછી પણ ઝડપી અને સ્થિર ચાલ જાળવી રાખે છે તેઓ લાંબી ઉંમર જીવે છે. ધીમી ચાલ ઘણીવાર સ્નાયુઓની નબળાઈ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. જો તમારી ચાલ ધીમી હોય તો રોજ થોડી સૈર કરીને તેને સુધારી શકાય છે. યાદ રાખો, અહીં ઝડપી ચાલનો અર્થ દોડવું નથી, બસ એક સામાન્ય આરામદાયક ગતિથી ચાલવું જેમાં તમે સહજ હોવ. બીજો સંકેત છે તમારી પકડની તાકાત. શું તમે ક્યારેય નોંધ્યું કે કેટલાક વડીલો દરવાજાનો હેન્ડલ સરળતાથી ખોલી લે છે, જ્યારે કેટલાક માટે તે મુશ્કેલ હોય છે? આ નાનકડી વાત તમારા સ્વાસ્થ્ય વિશે મોટી વાત કહે છે. જો તમારી પકડ મજબૂત હોય તો આ સારા સ્નાયુઓ અને હાડકાની તાકાતનો સંકેત છે, અને આ તાકાત તમને લાંબી ઉંમર આપી શકે છે. જો તમને લાગે છે કે તમારી પકડ નબળી થઈ રહી છે તો રોજ હાથની સરળ કસરત કરો, જેમ કે એક રબર બોલને દબાવવું કે હલકા વજન ઉઠાવવા. નાના નાના પ્રયત્ન મોટા બદલાવ લાવી શકે છે. ત્રીજો સંકેત છે તમારું ખાણપાન. તમે શું ખાઓ છો તે ના ફક્ત તમારા સ્વાસ્થ્ય પણ તમારી ઉંમર પણ નક્કી કરે છે. શોધ કહે છે કે જે લોકો ફળ, શાકભાજી, આખા અનાજ અને હેલ્ધી ફેટ્સ ખાય છે તેઓ ના ફક્ત લાંબુ જીવે છે પણ બીમારીઓથી પણ દૂર રહે છે. જો તમને અનહેલ્ધી વસ્તુઓ ખાવાની આદત હોય તો ગભરાશો નહીં. બસ ધીમે ધીમે તમારી ડાયટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો. એક દિવસમાં એક સફરજન, એક મુઠ્ઠી નટ્સ, આવી નાની શરૂઆત પણ મોટા પરિણામ આપશે. શું તમે જાણો છો કે તમારા રોજના નાના નાના કામ, જેમ કે સીડીઓ ચડવી કે બજારમાંથી સામાન લાવવું, તે પણ તમારી લાંબી ઉંમરનું રહસ્ય જણાવી શકે છે? આ આપણો ચોથો સંકેત છે તમારી દૈનિક ગતિવિધિઓ. વૈજ્ઞાનિક શોધ કહે છે કે જે લોકો 60 પછી પણ પોતાના નાના મોટા કામ પોતે કરે છે, જેમ કે બાગકામ કરવું, ઘરની સફાઈ કરવી કે પૌત્ર-પૌત્રીઓ સાથે રમવું, તે ના ફક્ત વધારે સક્રિય રહે છે પણ તેમની ઉંમર પણ વધે છે. અસલમાં આ નાની નાની એક્ટિવિટીઝ તમારા શરીરને સતત ચુસ્ત દુરુસ્ત રાખે છે. જો તમારા બાળકો તમને આરામ કરવાનું કહે તો તેમને પ્રેમથી ના પાડી દો અને કહો કે આ તમારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. પાંચમો સંકેત છે તમારી યાદશક્તિ અને દિમાગી ચુસ્તી. જો તમને યાદ રહે છે કે સવારે શું ખાધું હતું તો આ સારા સમાચાર છે. શોધ જણાવે છે કે જે વડીલોની યાદશક્તિ સારી રહે છે અને જેઓ નવી વસ્તુઓ શીખવામાં રુચિ રાખે છે, તેમના લાંબા અને સ્વસ્થ જીવન જીવવાની સંભાવના વધારે હોય છે. દિમાગને એક્ટિવ રાખવા માટે રોજ કંઈક નવું કરો, જેમ કે કોયડા ઉકેલો કે નવી રેસીપી ટ્રાય કરો. છઠ્ઠો સંકેત કદાચ સૌથી જરૂરી છે તમારા સંબંધો અને ખુશી. વિજ્ઞાન કહે છે કે જે લોકો 60 પછી પણ દોસ્તો અને પરિવાર સાથે જોડાયેલા રહે છે, જે હસે છે, ગપ્પા મારે છે, તેમનું દિલ અને દિમાગ બંને સ્વસ્થ રહે છે. એક શોધમાં જાણવા મળ્યું કે એકલતા ધૂમ્રપાન જેટલી જ ખતરનાક હોઈ શકે છે. જો તમને લાગે છે કે સામાજિક જીવન ઓછું થઈ રહ્યું છે તો આજે જ કોઈ જૂના દોસ્તને ફોન કરો કે પાડોશમાં રહેતા કોઈ વડીલ સાથે ચા પીવાનો પ્લાન બનાવો. યાદ રાખો, દરેક ઉંમરમાં દિલનું જોડાણ જરૂરી છે. શું તમે જાણો છો કે એક સારી રાતની ઊંઘ ફક્ત તમારા આજ માટે નહીં પણ આવનારા ઘણા વર્ષો માટે પણ ફાયદાકારક છે? આ આપણું સાતમો અને સૌથી મહત્વનો સંકેત છે તમારી ઊંઘ અને તણાવનું સ્તર.
વૈજ્ઞાનિક શોધ જણાવે છે કે જે વડીલો રોજ 7થી 8 કલાકની સારી ઊંઘ લે છે અને તણાવથી દૂર રહે છે, તેમના દિલ, દિમાગ અને આખા શરીર પર તેનો ગજબનો પ્રભાવ હોય છે. અસલમાં ઊંઘ આપણા શરીરના સમારકામનો સૌથી મોટો સમય હોય છે. તણાવથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે સતત તણાવમાં રહેવાથી આપણા શરીરના કોષો તેજીથી વૃદ્ધ થવા લાગે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું કે જે લોકો જિંદગીને હલકા તરીકે લે છે, હસતા રહે છે, તેઓ સરેરાશ 5થી 7 વર્ષ વધુ જીવે છે. પણ અહીં એક મોટો સવાલ છે. જો આપણે આ 7 સંકેતોમાંથી કેટલાકમાં પાછળ છીએ, તો શું આપણી ઉંમર ઓછી થઈ જશે? બિલકુલ નહીં. આ સંકેતો ભવિષ્યવાણી કરવા માટે નહીં, પણ આપણને સુધારાનો મોકો આપવા માટે છે. આ 7 સંકેતો છે: તમારી ચાલની ગતિ, પકડની તાકાત, ખાણપાનની સારી આદતો, રોજની ગતિવિધિઓ, યાદશક્તિ અને દિમાગી ચુસ્તી, સામાજિક સંબંધો અને ખુશી, અને ઊંઘ અને તણાવ પ્રબંધન. આનામાંથી દરેક એક વસ્તુને તમે ધીમે ધીમે સુધારી શકો છો. ભલે તમારી ઉંમર 60 હોય, 70 હોય કે 80 હોય, આજથી જ નાના નાના પગલાં ઉઠાવો. રોજ ફક્ત 10 મિનિટની સૈરથી શરૂઆત કરો. હપ્તામાં એકવાર જૂના દોસ્તને મળો કે રાત્રે 15 મિનિટ પહેલાં સૂવાનો પ્રયત્ન કરો. યાદ રાખો, જિંદગી ફક્ત વર્ષોની ગણતરી નહીં, પણ દરેક વર્ષમાં જીવન ભરવાની કળા છે. તમારા દરેક દિવસને ખુશહાલ અને સ્વસ્થ બનાવવાની શક્તિ તમારા હાથમાં છે. તો શા માટે આજથી શરૂઆત ન કરીએ? જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક જરૂર કરજો અને પોતાના દોસ્તો સાથે શેર કરજો.